કુબા કાઇટ્સની અંદર આપણે જે રીતે પાર્થભાઈનો આપણે ખાદ ઘીસાનો અડ્ડો બતાવ્યો હતો બરેલી માંજાનો એ રીતે એમની શોપ ઉપર અવેલેબલ આવી ગયા છે અત્યારે. બેઝિક આખી શોપ એમની છે, પ્રોપર એમને માંજા કઈ રીતે રાખ્યા છે, એટલું જ ક્વોલિટી એમના ત્યાં શોપ ઉપર શું અવેલેબલ છે એ ચેકઆઉટ કરીશું. પાર્થભાઈ, બેઝિક આપણે બરેલીની જે આપણે માંજાનો વિડીયો આપણે પ્રોપર બનાવ્યો હતો બરાબર, એ રીતે તમારા શોપ ઉપર કઈ વેરાયટીમાં તમારી જોડે દોરીની બધું અવેલેબલ છે મને ચેકઆઉટ કરાવી દો. આપણે પ્રોપર પાર્થભાઈની જે એમને પોતાની આ જે દોરી છે એટલું જ આપણે મેં ચેકઆઉટ કર્યું, બધી ફિરકી એમના બનેલી છે અને એટલું જ 5000 વારમાં છે, 2000 વારમાં છે, 6000 વારમાં. પાર્થભાઈ, આપણે મેન તમે કઈ દોરી પર ફોકસ વધારે કરો છો શોપની અંદર? તમારે કસ્ટમર રેટ કઈ છે વધારે શોપની અંદર? મારે પોતાની ત્યાં મેદાની જે તૈયાર કરેલી છે, યસ યસ યસ, જે મારી સહી ઉપર વેચાય છે કે મારે ત્યાં ટૂંકમાં આ પ્રમાણેની છે, જે મારું નામ, મારો નંબર અને મારી સહી મેં પ્રોપર દેખાય છે આની અંદર કે તમારી સાઇન સિગ્નેચર બધું છે. આમાં કેવું છે, ખાલી ફિરકી તો કોઈ પણ બદલી જાય. યસ, ઘરાક અહીંયા જે મારી શોપ પર આવે, ખાલી આ મારી સહી જોઈને પરફેક્ટ વેચવામાં આવે છે. યસ યસ. અને મેન વસ્તુ એ રહી કે તમારી જોડે એકલી ડિઝાઇનિંગ તો એટલી બધી છે ને, જેમ કે આ સ્ટીલમાં જોઈએ તો એકદમ યુનિક ડિઝાઇન છે, કે પછી વેરાયટી ઘણી સારી છે તમારી જોડે. તમે જે પ્રમાણે મારા ત્યાં જોયું પ્રોડક્શન જોયું કે આ દરેક વસ્તુ મારા ત્યાં તૈયાર થયેલી છે, મારા ત્યાં વેચું છું. ડન 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 ડન. એમાં તમને 2 રીલ 4 રીલ 6 રીલ મળી રહેશે. બરાબર. એટલે મારે એ વાત કહેવાની રહી કે તમારા જોડે ફિરકીઓમાં કઈ વેરાયટીમાં છે, એટલે તમે કઈ પ્રકારની વધારે ફિરકીઓ રાખો છો કે કસ્ટમર સેલ આઉટ વધારે થાય છે તમારે? મારા ત્યાં સૌથી વધારે સેલ આઉટ રેગ્યુલર જે પ્રમાણે ત્યાં કામ ચાલતું હતું કે રેગ્યુલર સિંગલ નું કામ ચાલતું છે, તમને રેગ્યુલર બરેલી કીધું એ પ્રમાણે આ પ્રમાણની ફિરકી આવે છે. ઓકે. જે એમાં 5 રીલ પૂરા આવે છે. આ રીતની 5 રીલની જે ફિરકી આવે છે, આ સૌથી વધારે રેગ્યુલર બરેલીમાં સિંગલમાં સૌથી વધારે 5 રીલ ચાલે છે. તો કેટલાની ધાર ચેક કરીએ આપણે પ્રોપર? એટલે 5000 વાળો તો દેખાઈ જ આવે છે આઈ થિંક. આ પર તમને કમ્પ્લીટ દેખાય છે કે આ દોરી છે. એટલે ધાર ચેક કરીએ તો ધાર બી એકદમ પરફેક્ટ છે, આમ સ્મૂથનેસ વાળી દોરી છે. ખાલી દોરી જોઈ જુઓ તમે, ચેક કરીએ ફરતે. ઓકે. આમ એવું લાગે છે કે આઈ થિંક 2-3 વાર કોટિંગ કર્યું એના ઉપર. મારા ત્યાંની સિંગલ જે રેગ્યુલર બરેલી છે, તમે એ પણ જો તો તમે ડબલ કોટેડ 3 કોટેડ તમે દોરી જે આવે છે એ પ્રમાણે લાગશે. હા હા હા, બરાબર બરાબર. સૌથી વધારે મારા ત્યાં એક આ રેગ્યુલર માં આ ચાલે છે, અને સ્પેશિયલ મેં તમને જે પ્રમાણે બતાવી જે પ્રમાણે મારા સ્પેશિયલ મારી 2 વેરાયટી છે. ઓકે. 2 રીલ ની જેમાં 2000 મીટર દોરી આવે અને એક 4 રીલ ની જેમાં 4000 મીટર દોરી આવે. યસ યસ યસ. આ 2 ફિરકી છે, અને એક મારું પોતાનું એક નવી મેં વખતે લોન્ચ કર્યું છે, ધ રોક બ્રેકર. મને એવી ચેકઆઉટ કરીને બતાવો. તમારામાં આ ફિરકી આવશે, હા હા, ધ રોક બ્રેકર. ઓકે. એટલે એની અંદર ખાસિયત શું છે કે આની અંદર તમારે પોતાનું પ્રોડક્શન કરવું છે? હા, આમાં કેવું છે કે આ વસ્તુ પ્રોપર કે ઠંડીમાં નહીં, પ્રોપર ગરમી જે સમય ગરમીનો ઉનાળાની સીઝનમાં તૈયાર કરેલી દોરી આવે. એમાં 5000 મીટર પૂરી આવશે. તો કેટલા 5000 વાર અંદર પૂરી આવશે? એમ 5000 વાર નહીં, 5000 મીટર આવે. એટલે સમજી લો કે 5.5 ની પ્લસ થઈ ગઈ. 6000 વાર દોરી થઈ ગઈ. યસ 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 યસ. એટલે જોઈએ છે. અને અંદર આર્ટિકલ તમે વધારે કઈ યુઝ ઓકે દોરી તો આ તમે દોરી જોઈ લો ખાલી. મતલબ એવું લાગે છે પ્રોપર બરેલીના કારીગર. અને હું એટલું કહું છું વ્યુઅર્સ ને, ખાલી એક વખત ફિરકી ચેક કરજો, ટ્રાય કરજો, તમે ઉત્તરાયણ નહીં બગડે ને એ મારી ગેરંટી છે. આઈ થિંક કુબા કાકાની ચેનલની અંદર તમને એ વસ્તુ તો જોવા મળશે, ક્વોલિટી વાઇઝ ફિરકી અને ક્વોલિટી વાઇઝ વિડીયો બંને મળી રહેવાના છે. અને આ ફિરકી ખાલી તમે એક વખત ટ્રાય કરજો ઉત્તરાયણની અંદર. રિપીટેડ કસ્ટમર આ ફિરકીને ના બનો તો મને પછી ઇન્ફોર્મ કરજો, કારણ કે રેગ્યુલર મેં વેરાયટી મતલબ એની ક્વોલિટી ચેક કરી છે, એકદમ ડિફરન્ટ ટાઈપની છે. અને તમારી જોડે પાર્થભાઈ કલર કયા વેરિએશનમાં હશે? કલર આમાં કેવું હોય છે કે ચરખામાં જે પ્રમાણે દુનિયા આપણા ગુજરાતમાં જે પ્રમાણે કામ ચાલી રહ્યા છે, જે જગ્યાએ ચરખામાં તમે અમદાવાદ સિટીમાં ઘણી જગ્યાએ તમે જોયું છે, એમાં કેવું હોય કે જે પેલી કલર રેડી કલર આવે, તમે ગુલાબી કલર નાખ્યો દોરી ગુલાબી કલર ની થઈ ગઈ, લાલ કલર નાખ્યો લાલ કલર થઈ ગઈ. એટલે તમે જોયું હશે કે ગુજરાતમાં પ્રોપર બને છે એના પ્રોપર કલરો હશે. બરેલીમાં તમે જે પ્રમાણે મેં તમને કામ બતાવ્યું એ પ્રમાણે કેવું હોય કે હેન્ડવર્ક આવે. બરાબર. સવારથી લઈને બપોર સુધી જે રીતે ઘસાય એમાં ઓછામાં ઓછી 5 વાર લુગડી બદલાઈ જાય. બરાબર. દર વખતે મટીરિયલ અલગ અલગ આવે. એટલે આમાં કેવું હોય કે જે પ્રોપર હેન્ડવર્ક હેન્ડથી કામ થયેલું હોય, ઓકે, લુગડી ઘરે વડે બદલવાની આવી હોય, ફિનિશિંગ લાવવામાં આવ્યું હોય, એટલે કોઈ પ્રોપર કલર આવત નહીં. બરેલી ઓરિજિનલ મેન કારણ એ છે કે તમારે સેમ કલર બીજી વાર નહીં મળે. બરાબર. એનું કારણ છે કે કલર નાખીને આ કલર નીકળી જાય એવું ના હોય. યસ 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 યસ. જેટલી વાર સવારે બનેલો કલર એટલું જ દીનો અને બપોરે બનાવેલો એમાં કલરમાં ડિફરન્ટ આવી જાય. એટલે કલર તમે ચેન્જીસ આની અંદર કલર આમાં તમે
મારા જે વ્યુઅર્સ માંગે પણ વાત તમારી સાચી, દરેક વખતે કલર અલગ અલગ આવે. યસ. કોઈ એમ નહીં કે તમે મને બ્લેક કહેશો તો બ્લેક મળી છે, વાત સાચી, હા. પણ બ્લેક સિવાય કોઈ પણ કલર કે રેડ જ મળશે એવું નહીં. ઓકે. પ્લસ માઇનસ વેરિએશન કલર છે. અને આની અંદર તમારી જોડે જોઈએ કે ડિઝાઇન બી ઘણી સારી છે ફિરકીની અંદર, મેં ચેકઆઉટ કર્યું છે. આઈ થિંક ઘણી સારી ડિઝાઇનમાં છે. આઈ થિંક ક્વોલિટી બી ઘણી છે. અને મેં એક વખત એટલું જ કહું છું viewers, ખાલી એક વખત દોરી ચેક કરજો તમે, કારણ કે મેં ખુદ ટ્રાય કરી છે. દોરી હાથમાં ક્વોલિટી વાઇઝ માનજો, ખુદ પ્રોડક્શન જોઈને આવ્યો છું હું, એટલું કહીશ કે ઉત્તરાયણ તમારી નહીં બગડવા દે. પાક્કું. યસ. અને પછી બીજી કઈ વેરાયટીમાં તમારી જોડે ફિરકીઓમાં હશે? બીજી મારા જોડે કે યુપી કિંગ છે. ઓકે, યુપી કિંગ જે 4 ફિલ્મમાં આવે છે. ઓકે. આ વસ્તુ પણ તમે દેખો, આ 4000 મીટર આવે છે. જે પ્રમાણે મારી સ્પેશિયલ છે, જે મારી સહી વાળી જે દોરી મેં તમને હમણાં થોડી વાર પહેલા બતાવી, એમાં 4000 મીટર છે. આમાં પણ 4000 મીટર દોરી આવશે. ઓકે. ખાલી તમે આ વસ્તુ જોઈ જુઓ. યસ. એટલે આ કયા કારીગરનું નામ શું છે? આ કારીગરનું બ્લોક છે યુપી કિંગ. ઓકે. અને એમનું જે કારીગર છે એમનું નામ છે સરતાજજી. ખાલી તમે દોરી જોઈ જુઓ. ઓકે, હું દોરી ચેકઆઉટ કરું છું. ઓકે, ધારદાર છે, કાંટાવાળી દોરી છે. કાંટાવાળી દોરી આ છે ખેંચ માટે સૌથી સારામાં સારી છે. ખેંચ માટે સારામાં સારી. યસ. જે ફસાયેલા લોકોને કામ હું એટલું કે જેમ કે તમારી જે બ્લોગ હતો તમારો ખુદનો પોતાનો, એ દોરી છે ને વધારે ખેંચવામાં કામ કરશે કે એ દોરી આ છે ફિનિશિંગ વાળી. એટલે એ દોરી જે ગુજરાતમાં જે રીતે ટુર્નામેન્ટ થાય છે, ટુર્નામેન્ટ મતલબ કે ઉત્તરાયણ જ આપણે તો એમાં એક પતંગ આમથી આવ્યો, એક પતંગ આમથી આવ્યો, નીચેથી આવ્યો, બધી પ્રમાણે આપણે ધ્યાન રાખવાનું હોય. આ દોરી રીતે બનાવેલી છે કે તમે ખેંચમાં કે ફસાઈ બધી રીતે કામ કરશે. બંને જગ્યાએ, એટલે ઢીલમાં બી કામ કરશે અને ખેંચમાં પણ કામ કરશે. યસ. એટલે કોઈ બી કસ્ટમર જેમ કે નાના બાળકો બી પતંગ ચગાવતો તો બી પતંગ કાપવાના જ છે. પતંગ કાપશે 100%. યસ. કારણ કે ક્વોલિટી મેં ચેક કરી છે, બહુ સારામાં સારી ક્વોલિટી તમે બનાવી છે. અને મને તમારા જેવા જે મેન્યુફેક્ચરર છે એ ટુ જેડ આ રીતે ક્વોલિટી લઈને આવો તો ગુજરાતમાં આઈ થિંક સૌથી સારામાં સારી પ્રોડક્શન આપણને ગુજરાતમાં જ મળી રહેવાનું છે. અને બીજું આપણે ચેકઆઉટ કરીએ તો બીજા કયા કારીગર તમારી જોડે ફિરકીમાં છે? મારી જોડે મારી સ્પેશિયલ જે આઈટમ છે એમાં તમને ફિરકીમાં ઓપ્શનો ઘણા મળશે. જો એક પ્રકારની કંઈક એલ્યુમિનિયમ ની આવે છે કોટેડ. યસ. ડિઝાઇનિંગમાં સારી ડિઝાઇનિંગ. એક તમારે એક આવશે એકદમ જર, જો ડિઝાઇન જરી મતલબ જરી વરી નાખેલી કમ્પ્લીટ ફિનિશિંગ ટાઈપ કરેલી છે. એક તમારે એક આરપાર વાળી આવશે, એમાં પણ જરી વાળી આવશે, ડિઝાઇનિંગ કલર વાળી. આરપાર તો બેઝિક સિમ્પલ હોય છે, પણ આની અંદર આ વસ્તુ છે કે પ્રોપર ફિનિશિંગ ડિઝાઇનિંગ વાળી આવે છે. યસ. આજે તમે દોરી તો બધી જોઈ લીધી. યસ. બરાબર. મતલબ તમે લિમિટેડ સ્ટોક રાખ્યો છે કે પોતાનું પ્રોડક્શન પ્રમાણે તમે 2-3 કારીગરનું. યસ. જે પ્રમાણે તમે જોયું પ્રમાણે બધું હેન્ડવર્ક આવે અને કે ગમે તેલો ઓર્ડર હોય. યસ. આમાં એવું છે કે અમુક લિમિટેડ વસ્તુ જ હું બનાવી શકું. યસ. સારી વસ્તુ બનાવવા માટે સમજી લેવું કે બધા ના બને. ડન. લિમિટેડ વસ્તુ જ મારાથી બને. એટલે તમારે કોઈ પણ કદાચ ઓલ ઇન્ડિયા આપણે કુરિયર કરીએ છીએ. યસ. પણ કોઈ ઓલ ઇન્ડિયા કોઈ પણ જગ્યાએ મંગાવવું હોય, કુરિયર કરવી હોય તો મારા હાફ ડિસેમ્બર સુધી જ થશે. પછી મારું કુરિયર નું કામ બંધ થઈ જાય છે. અને પ્રોપર મારી શોપ છે નિકોલ અમદાવાદમાં, જે નિકોલ ખોડિયાર મંદિરની પાછળ આપણે શોપ છે, અંદર ખાંચામાં શોપ છે, ઓફિસ છે આવી પ્રોપર, અને પ્રોડક્શન હાઉસ તમે જોયું. અહીંયા આપણું ઓફિસ છે, અહીંથી આપણે કુરિયર ઓલ ઇન્ડિયા કરીએ છીએ. પણ અત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ જોતી હોય તો તમારે મને ડિસેમ્બર હાફ સુધી જ થશે. મતલબ પાર્થભાઈ, આપણે હું તમને એ જાણવા માંગુ, તમારે ફર્સ્ટ ટાઈમ તમે આવી રીતે વિડીયો આવ્યા છો, ફર્સ્ટ ટાઈમ તમે માર્કેટમાં આવ્યા છો, મને જાણવું કે આઈ થિંક તમે ઘણા 20 વર્ષથી આ ફિલ્ડમાં છો. હા. એટલે તમને આખી પ્રોપર થોડું સ્પીચમાં મને એમાં થોડું બેઝિક ને રહેતો છે, અટકાતા છો, પણ મને એ વસ્તુ હું ધ્યાનમાં નથી લેતો. પણ હું તમારી ફિરકીની ક્વોલિટી જોઉં છું, દોરીની. બસ મારી ક્વોલિટી જોઈને આવજો. બસ ખાલી હું એટલું જ કહેવા માંગુ છું, ખાલી એક વખત ક્વોલિટી ચેક કરજો. જે જગ્યાએ તમને પૈસા વધારે છે કે તમને કહું કે ક્વોલિટી નથી મળતી, દોરીમાં કટ માલ હોય છે, એ તમને જરૂર જોવા નહીં મળે. મારે ત્યાં હું જે કહીશ એ વસ્તુ તમને મળશે. 2000 મીટર હું તમને 2000 મીટર કહીને આપીશ, એમ નહીં કે 2500 વાળ છે, એમ નહીં. 2000 મીટર કહીને આપીશ. મારી સ્પેશિયલ ફિરકી કીધી, આ ફિરકી કીધી, આમાં 5000 મીટર દોરી આવે છે, જે રોક બ્રેકર છે. સ્પેશિયલ છે 4000 મીટર દોરી આવે છે, મીટર કહીને આપીશ. સમજી લો કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે ગુજરાતમાં 500 ગ્રામનો કોણ ગ્રામ કહેવામાં આવે, તમે એને તમે ચટકાવ નાખો એટલે એમાં તમે 3600-3700 વાર મીટર દોરી નીકળે. 4000 મીટર એ દોરી ના નીકળે. સમજી ગયો, તમને આઈડિયા છે. અને વ્યુઅર્સ ને બી આ વર્ષે જાણવા મળશે. પણ મારું એ વાત કે મેઇન વસ્તુ એ રહે છે ફોકસ કે આપણે ઉત્તરાયણમાં ફિરકી લઈ જઈએ કોઈ શોપ ઉપરથી, તો કસ્ટમરનો રિવ્યુઝ પણ ઘણો ઇમ્પોર્ટન્ટ હોય છે આપણા માટે. એટલે કસ્ટમર રિવ્યુઝની સાથે ક્વોલિટી પણ આપણે મેન્ટેન તમે કરી છે, ઘણી સારી છે. અને પ્રોડક્શન બી મેં જોયું બહુ સારું તમે કર્યું છે.
શોપ તમારે કેટલા ટાઈમ સુધી ઓપન હોય છે તમારી શોપ? ઓપન મારી શોપ સવારે 10 વાગે સુધી ઓપન થાય છે અને સાંજે 6 થી 7 વાગ્યા સુધી. એટલે હવે જેમ કે ઉત્તરાયણ નજીક આવતી રહેશે એમ શોપનો ટાઈમ પણ વધવાનો. જેમ ઉત્તરાયણ સાંજે બી તમારે જોતી હોય ફિરકી તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ કરી શકો છો, મને કોલ કરે, મારા તમારો નંબર આપી દે, મને કોલ કરીને ગમે ત્યારે તમે આવી શકો છો. યસ એટલે વિડીયોની અંદર આટલું કવર અપ કરીએ છીએ. મળીશું કોઈ નવા વિડીયોની સાથે. હજુ ઉત્તરાયણના ઘણા વિડીયો આવશે, કોન્ટેન્ટ બી ઘણા આવશે, ફિરકીઓ મતલબ શોપ બી ઘણી બધી આવશે. મેં સબસ્ક્રાઇબ કરતો હતો ચેનલને અને વિડીયોઝ તમને મળવાના જ છે. આ વખતે યુનિક વેરાયટીમાં વિડીયો મળવાના છે.